આજે ભાઈ 18 જણા 18 જ હતા બાકીના ક્લાસમાં રવિવાર છે એટલે બધા કઈ હવે તો આપણે રૂબરૂ આવીશું ને આવતા રવિવારે તો રૂબરૂ આવીશું બરાબર રૂબરૂમાં મજા આવશે બરાબર ચલો શનિ રવિ નો પ્રોગ્રામ આપણો ત્યાંનો જ હશે હવે નેક્સ્ટ ચલો બોલો શું થશે આમાં જો આ તરફ જે બળ લાગવાનું બરાબર એને આપણે એફ ઈ બી કહી શકાય એરો નથી માત્ર એક જ દિશામાં છે કહી શકાય ને એફ ઈ બી આ દિશામાં બળ એને શું કહી શકાય એફ બી એ બી વડે એ પર લાગતું બળ એ વડે બી પર લાગતું બળ આ બંને આ દિશામાં આમ જઈ રહ્યા છે બંને ખ્યાલ પડ્યો ને હેલો ઓકે બંને સરખા તો છે નહીં બંને સરખા નથી બરાબર તો આપણે કંઈક એવું કામ કરવું છે જેથી કરીને કોઈ સરખા થઈ જાય તો એની માટે આપણે ત્રીજો વિદ્યુતભાર કોઈક સ્થાને એવું આ બે માંથી કોઈ સ્થાને મારે મૂકવો છે વચ્ચે કે જેથી કરીને બેલેન્સ થઈ જાય આપણે એવું ધારી લઈએ કે ધારે હું કોઈ જગ્યાએ x સ્થાન a થી x અંતરે અહીંયા આગળથી માની લો કે અહીંયા આગળ હું c બિંદુ પર અહીં c બિંદુ લેવું છું આ c અને અહીંયા આગળથી અંતર એનું x માની લો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ અંતર તમારું d - x થઈ જાય ક્લિયર હવે અહીંયા આગળ જે વિદ્યુતભાર મેં મૂક્યો દાખલા તરીકે q ડેશ મેં મૂક્યો જો q ડેશ ને હું પોઝિટિવ લેવું તો શું થાય પોઝિટિવ લેવું તો શું થશે આની વચ્ચે આની પર બી વધારાનું અપાકર્ષણ થવાનું આ બાજુ પણ અપાકર્ષણ થવાનું તો બેલેન્સ નહીં રહે તો મારે q ડેશ કેવો લેવો પડશે પોઝિટિવ લેવું તો આ તરફ બળ લાગે આનું આકર્ષણ બળ અહીં લાગે એ આકર્ષણ બળને આ બંને જો સરખા થાય તો એક બેલેન્સ અહીં આવે એ રીતે આનું નાનું આકર્ષણ બળ આ બળને સમતોલે તો જ બંને સ્થિર રહી શકે ખ્યાલ આવ્યો જે વાત હું તમને કરી રહ્યો છું જો આનો મતલબ એ થયો આ તરફ લાગતું બળ કયું FCA એ કેવું હોવું જોઈએ આકર્ષી પ્રકારનું એ જ રીતે આ તરફનું બળ અહીંયા આગળ FCB એ પણ કેવું છે આકર્ષી પ્રકારનું હોવું જોઈએ તો એનો મતલબ કે નેગેટિવ હોવું જોઈએ મને ખ્યાલ પડી જાય કે આ જે ત્રીજો વિદ્યુતભાર છે કેવો હશે નેગેટિવ હશે ક્લિયર ચલો તો શરત આપણી શું થઈ તો અહીંયા આગળ સ્પષ્ટ છે કે અહીંયા આગળથી અહીં સ્પષ્ટ છે કે FEB બરાબર FCA અને FCB બરાબર FBA થાય તો A અને B પરના કણો સ્થિર થાય બોલો ખ્યાલ આવ્યો આમાં કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ખબર પડી ગઈ ને દરેકને ચલો હવે કન્ડિશન મૂકી દઈએ આપણે FEB બરાબર FCA FEB નું મૂલ્ય શોધો કેટલું લખાય તો A Q આ બાજુનો વિદ્યુતભાર 2Q ચલો અને છેદની અંદર આવી જશે અંતર d2 ચલો FCA આની પર લાગતું બળ તો K Q Q ડેશ બંને વચ્ચેનું અંતર x2 બરાબર એક q અહીંથી કેન્સલ આઉટ થશે બરાબર ચલો તો આપણી જોડે સૂત્ર થઈ અને k પણ તો આપણી જોડે સૂત્ર શું થઈ જશે તો 2q d2 આવશે q ડેશ x2 ક્લિયર ચલો એ જ રીતે આ બાજુ FCB FCB કેટલું થયું f એટલે k q dash 2q d - x નો હોલ સ્ક્વેર k q 2q d2 2q બંને સાઈડ થી કટ k પણ કટ therefore q dash d - x નો હોલ સ્ક્વેર q d2 હવે જો q d2 મૂલ્ય આના પરથી આમ લઈ શકાય અહીં 2 લઈ લઈએ આને ઇક્વેશન આપી દો 1 આને ઇક્વેશન આપી દો 2 તો ઇક્વેશન 1 પરથી
डायरेक्ट લખી શકું કે q ડેશ upon d minus x નો whole square is equal to q dash upon 2x square થશે q dash cancel therefore 2x square is equal to d minus x નો whole square therefore લખાય ને under root 2x is equal to d minus x therefore આને આ બાજુ લાવીશું એટલે x કોમન કાઢી લે એટલે root 2 plus 1 is equal to d લખાય therefore x is equal to d upon under root 2 plus 1 આને હું આમ પણ લખી શકું ને under root 2 minus 1 under root 2 minus 1 under root 2 minus 1 વડે ગુણ્યા root 2 minus 1 વડે ભાગ્યા આ બંનેનું તમે સાદું રૂપ આપશો એટલે 2 minus 1 એટલે 1 આપણે લખીશું નહીં એટલે ફાઇનલમાં આપણી જોડે જે જવાબ આવશે એ શું આવશે x બરાબર under root 2 minus 1d આ તમારો જવાબ પહેલો આ બીજો જવાબ એનું સ્થાન નક્કી થઈ ગયું બરાબર શું આવ્યું root 2 minus 1 into d ક્લિયર ચલો હવે ત્રીજો જવાબ હું તમારા પર છોડું છું તમે મને એનો q શોધીને બતાવો q નું મૂલ્ય કઈ રીતે લવાય q dash નું મૂલ્ય કેવી રીતે લવાશે નથી ખ્યાલ આવતો બરાબર પહેલા સમીકરણમાં x ની કિંમત મૂકો ચલો અહીં આગળ ઇક્વેશન 1 માં x બરાબર √2 - 1d લો ચલો તો q upon થઈ જશે અહીં આગળ d સ્ક્વેર is equal to આવશે q dash x નો વર્ગ કરશો એટલે 2 તો ખરા જ અને x નો વર્ગ કરશો એટલે √2 - 1 નો સ્ક્વેર into d સ્ક્વેર કેન્સલ થઈ જશે તો q dash is equal to 2 under √2 - 1 નો સ્ક્વેર into q ચલો તો 2 વત્તા 2 સોરી 2 ઓછા 2 √2 plus 1 into q એટલે 3 3 ગુણા 6 થઈ ગયા 6 માઈનસ આગળ થઈ જશે તમારી જોડે માઈનસ એટલે 4 under √2 બરાબર q આ રીતનો જવાબ આવ્યો એનું મૂલ્ય બરાબર q ડેશ બરાબર બોલો કોઈ ડાઉટ આમાં હવે 3 ક્વેશ્ચન થયા આમ તો મૂલ્ય સંજ્ઞા અને સ્થાન ઓકે કોઈક વાર એવું પણ પૂછે કે ભાઈ આ b થી કેટલા અંતરે છે તો પછી તમારે d - x કરીને જવાબ લઈ દેવાય ને તો હેલો ઓકે ચલો જઈએ આગળ કોઈ ડાઉટ નથી ને આ દાખલો કદાચ મેં કરાયો છે કે નહીં ખબર નહીં ચલો રકમ લખું એટલે તમને ખ્યાલ પડશે 10 પોઝિટિવ વિદ્યુત ભાર x અક્ષ પર अनुक्रमे 10 सेंटीमीटर 20 सेंटीमीटर 30 सेंटीमीटर अप टू 100 सेंटीमीटर पर મૂકેલા છે તેમના વિદ્યુત ભારો अनुक्रमे આપેલા છે આપણને 1 * 10⁻⁸ 1.0 * 10⁻⁸ 8 * 10⁻⁸ 27 * 10⁻⁸ કુલમ અપ ટુ 6 સુધી એટલે
અહીંયા આગળ 1000 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલમ બરાબર છે. હવે જો ઉગમ બિંદુ પર પ્લસ 1 કુલમ વિદ્યુતભાર આવેલ હોય તો પ્લસ 1 કુલમ પર લાગતું પરિણામી બળ વિદ્યુત બળનું પરિણામી આવું કઈ દાખલો મેં કરાયેલો છે. સાતમા ચેપ્ટરમાં એટલે સાતમું ચેપ્ટર એટલે કયું જળત્વની ચાક માત્રા નહીં, આમાં વિદ્યુત ક્ષેત્રમાં નથી કરાવવાનું. ચલો મને થોડો ડાઉટ ગયો તો પણ વિદ્યુત ક્ષેત્રને લગતો નથી કરાવ્યો. ચલો તો કઈ નહીં આવે. ચલો તો તમને થોડોક આઈડિયા તો હશે જ. બોલો આકૃતિ દોરો છો પહેલા? ઓકે દોરો. ચલો પાણી પીને આકૃતિ શરૂ કરું છું, તમે ત્યાં સુધી દોરી જુઓ કેટલી કમ્પેર કરી દો આપણે. બરાબર અહીંયા 0 બરાબર અહીં પ્લસ 1 આ 10 સેન્ટીમીટર આ 20 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર તો છેલ્લે હું લઈ લઉં છું 100 સેન્ટીમીટર બરાબર. ચલો અહીંયા આગળ આપણી જોડે Q1 છે, અહીં Q2 છે, અહીં Q3 છે, Q4 Q5 અને છેલ્લે આપણી જોડે Q10 છે. Q1 નું મૂલ્ય તમને ખબર છે 1.0 × 10⁻⁸ કુલમ. એ રીતે બધા વિદ્યુતભાર છે બરાબર. ચલો આકૃતિ આ રીતની છે ને દરેકની. ઓકે ચલો હવે અહીંયા આગળ જુઓ આ દરેકે દરેક વિદ્યુતભાર પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે એટલે અપાકર્ષણ કોણ એટલે ડાયરેક્શન તમારી થશે પહેલા માટે બીજા માટે ત્રીજા માટે ગણશો એની દિશા પહેલા માટેનું બળ આ તરફ, બીજા માટેનું, ત્રીજા માટેનું, ચોથા માટેનું જેટલા બી વિદ્યુતભાર છે આ તરફ જ બળ લાગવાના બધા આ તરફ બળ લાગે બધા એક જ દિશામાં થઈ ગયું. ધેટ મીન્સ કે એનું પરિણામી બળ આપણે સમેશનથી લેવાનું છે બરાબર. તો આપણે એક સૂત્ર હતું તો યાદ કરો કે F0 બરાબર એરો નથી મારતો કારણ કે એક જ દિશા છે, એક દિશા હોય ત્યારે આપણે એરો નથી મારતા. તો આપણે આવું કંઈક લખતા હતા F01 પ્લસ F02 પ્લસ F03 પ્લસ અપ ટુ કેટલાથી F010 એટલે 0 એટલે ઉગમ બિંદુ પર. ઉગમ બિંદુ પર 1 વડે લાગતું બળ, 2 પર લાગતું બળ, 3 વડે, 4 વડે, 10 વડે લાગતું બળ. આ રીતનું સૂત્ર થાય. ઓકે ચલો therefore તમે લખી શકો F0 બરાબર અહીં પહેલું સૂત્ર લખશો તો કે Q0 Q1 upon R1 square બરાબર ક્લિયર. એ જ રીતે પ્લસ કે Q0 Q2 R2 square પ્લસ અપ ટુ છેક સુધી કે Q0 Q10 upon R10 નો સ્ક્વેર બરાબર. ચલો આની અંદરથી કોમન શું નીકળશે તો કે અને Q0 નું કોમન કાઢી તો અંદર રહેશે તમારી જોડે Q1. Q1 બરાબર શું છે 10 ની -8 કર લખાય 1 ગુણ્યા 10 ની -8 અને છેદની અંદર એનું અંતર 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 ની -2 નો વર્ગ લખાય પ્લસ. ચલો હવે બીજામાં જુઓ બીજો વિદ્યુતભાર તમને આપે છે 8 ગુણ્યા 10 ની -8 કુલમ. આ 8 છે એને હું આ રીતે પણ લખી શકું છું અહીંયા આગળ. ચલો 8 અત્યારે લખીએ કે આપણે 8 ગુણ્યા 10 ની -8 અને છેદની અંદર આપણી કિંમત કેટલી રહેશે 20 સેન્ટીમીટર એટલે 20 ગુણ્યા 10 ની -2 નો આખાનો વર્ગ થાય. ત્રીજામાં હશે 27 ગુણ્યા 10 ની -8 છેદની અંદર થશે 30 ગુણ્યા 10 ની -8 સોરી 2 આખાનો વર્ગ પ્લસ અપ ટુ છેક સુધી 10 માં પર પહોંચી આપણે. તો 10 માં ની અંદર શું થશે છેલ્લે 1000 આપેલો છે
1000 ગુણ્યા 10 ની -8 છેદ ની અંદર અહીંયા આગળ થશે 100 ગુણ્યા 10 ની -2 નો વર્ગ લખાય આવું ચલો કોઈ કન્ફ્યુઝન આમાં થાય ને હેલો ઓકે ચલો હવે આપણને રકમ કાઢી નાખું છું રકમ લખો છો ને તમે લોકો નહીં તો વિડિયો જોઈ લો છો બરાબર તમે ચલો હવે જુઓ therefore હું આગળ લખીશ f0 બરાબર k q0 in bracket અહીંયા આગળ જુઓ આ 10 ની 8 ઘાત બરાબર હવે અહીંયા આગળથી તમે 1 મિનિટ અહીંયા આગળ કાઢશો એટલે અહીંયા આગળ 1 મિનિટ એટલે 1 ઘાત નહીં અને ઉપર વર્ગ એટલે 10 નો વર્ગ નીચે રહેશે એટલે 10 ની -8 ભાગ્યા 10 નો -2 ઘાત પ્લસ હવે જુઓ આ 1 મિનિટ અહીંથી કટ કરો એટલે -1 ઘાત થઈ ગઈ -2 ઘાત અહીં રહેશે અને 2 દુના 4 થઈ જશે અહીંયા આગળ બરાબર તો નીચે હું અહીંયા આગળ 2 નો વર્ગ લખું 2 નો વર્ગ ગુણ્યા 10 ની -2 એ રીતે ઉપર પણ 8 છે તો 8 એટલે 2 ની 3 ઘાત લખું 2 ની 3 ઘાત ગુણ્યા 10 ની -8 પ્લસ એ રીતે 27 છે તો આગળ લખીશું 3 ની 3 ઘાત ગુણ્યા 10 ની -8 છેદની અંદર જો આ 0 કટ થશે -1 રહેશે એટલે એની આ સ્થિતિ આવશે 3 નો વર્ગ ગુણ્યા 10 ની -8 પ્લસ અપ તો એ રીતે જ જશે અહીં 4 નો ઘન આવશે અહીં આગળ 4 નો વર્ગ આવશે 5 નો ઘન 5 નો વર્ગ નીચે એ રીતે છેલ્લે અહીં આવશે 10 નો ઘન ગુણ્યા 10 ની -8 છેદની અંદર 10 નો વર્ગ ગુણ્યા 10 ની -2 આ રીતનું સૂત્ર મળશે ખ્યાલ આવ્યો આ બધો ઓકે ચલો અહીંયા આગળ હું આને હું કટ કરું એટલે 2 રહેશે અહીંથી આને કટ કરું એટલે 3 રહેશે પછી 4 માટે 4 5 માટે 5 6 માટે 6 અને છેલ્લે 10 બરાબર તો ચલો અહીંયા આગળ આવશે k q0 આની અંદરથી કોમન ટર્મ રહેશે 10 ની -8 ઘાત આ નીચે 2 છે દરેક નામ તો 10 ની -6 બહાર કાઢી લેવાય ડાયરેક્ટ થઈ જાય ને ઉપર જશે એટલે આ પ્લસ થઈ જવાનું તો અહીંયા આગળ રહ્યો 1 +2 +3 up to 10 થઈ જાય આવું ઓકે ચલો k ની વેલ્યુ તમે જાણો છો 9 * 10⁻⁹ q ની 1 છે 0 માટે 10⁻⁻6 હવે આની માટે આ સૂત્ર વાપરો n + 1/2 બરાબર એટલે 10 ગુણ્યા 11 ભાગ્યા 2 એટલે તમારી જોડે આ બધાનું કરશો એટલે 55 જવાબ આવી જશે બરાબર 55 ભાગ્યા બરાબર 55 આવી જશે એટલે અહીંયા કે તમારે 9 ગુણ્યા 55 ગુણ્યા 10 ની માઈનસ સોરી પ્લસ થઈ જશે 3 ઘાત આટલા ન્યૂટન થઈ જશે તમારો લાવો જવાબ કેટલા આવે છે 55 ગુણ્યા 9 50 45 5 કરી દો તો એ જશે ગુણ્યા 9 900 455 455 ગુણ્યા 10 ની 3 આટલું બળ લાગશે જોઈ ખબર પડી ઓકે આ રીતે તમે વિદ્યુત સ્થિતિમાન ને પૂછી શકે છો અહીંયા આગળ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો એના બધા સૂત્ર તમારે સમેશન કરવાના છે આ રીતે અહીં કોઈ દિશા જરૂર નથી પડે ક્યાંય દિશા જરૂર નથી પડે તો આ રીતે પણ એક દાખલો તમે તમારી જાતે વિચારી શકો બરાબર ક્લિયર ચલો એના પછી ચલો બે ટીથ બોલને એકબીજા સાથે ઘર્ષણ કરાવીને વિદ્યુત ભારિત કરતા બંને બોલ વિદ્યુત ભાર ધારણ કરે
બે તટસ્થ પેલા હતા હું તટસ્થ હતા પેલા પછી બંનેને ઘસ્યા એટલે વિદ્યુતભાર ધારણ કર્યું બરાબર હવે તેમને 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી બે અવાહક દોરીઓ વડે લટકાવવામાં આવે ત્યારે તેમના જળ આધારો વચ્ચે 5 સેન્ટીમીટર અંતર છે બરાબર 5 સેન્ટીમીટર અંતર છે જ્યારે સંતુલન થાય ત્યારે બંને બોલ વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર બરાબર તો દરેક બોલનું દળ શોધો દરેક બોલ જે છે પર ના વિદ્યુતભાર નું મૂલ્ય કે આપણને આપેલું છે 2 ગુણ્યા 10 ની માઈનસ કેટલી વાત છે માઈનસ 8 2.0 મૂલ્ય ચલો રકમો પહેલા પેલી સમજ પડી છે તમને બે તટસ્થ બોલ લઈ લીધા આપણે બરાબર દાખલા તરીકે આ બે તટસ્થ છે બરાબર આ તટસ્થ આ બેને હું ઘસું છું આ ઘસ્યા ઘસવાથી શું પ્રક્રિયા થશે એક પદાર્થથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર ટ્રાન્સફર થવાનું જે મેળવ માઈનસ જે ગુમાવશે પ્લસ અને એનું મૂલ્ય તમને આપ્યું હા પછી એને લટકાય છે તો લટકાય છે એ વખતે બંને આધાર બિંદુ વચ્ચેનું અંતર દાખલા તરીકે તમને કહ્યું કે આ આધાર બિંદુ છે એક બિંદુ અહીંયા આગળ છે અને એક બિંદુ અહીંયા આગળ તો આ અંતર એની જોડે 5 સેન્ટીમીટર છે શરૂઆતમાં માની લો કે આ જગ્યાએ લટકાય આ ગોળાને અહીંયા આગળ આપણે લટકાઈશું એટલે સ્વાભાવિક વસ્તુ છે એક તમારો પોઝિટિવ બનેલો છે આ પોઝિટિવ છે આમ નેગેટિવ તે બંને શું થશે આકર્ષણ પામવાના તો તેને કારણે એ બંને ગોળાઓ આવી જશે કઈ સ્થિતિમાં દાખલા તરીકે આ નજીક આવી જાય એક ગોળો અહીંયા આગળ આવી ગયો એક ગોળો અહીંયા આગળ આવી ગયો તો શરૂઆતમાં આ અંતર તમારું છે 5 સેન્ટીમીટર બરાબર અને હવે આ જે અંતર થયું એ તમારું થઈ ગયું 3 સેન્ટીમીટર હવે તમને એવું પૂછ્યું છે કે એ દરેક બોલનું કે દડાનું તમારે દળ શોધવાનું છે ચલો વિદ્યુતભાર તો તમને આપેલો છે દળ શોધવાનું છે લંબાઈ પણ તમને આપી છે આ તમને 20 સેન્ટીમીટર લંબાઈ 20 સેન્ટીમીટર શોધી શકાય બોલો આકૃતિ કઈ આવી વિચારી હતી તમે લોકોએ કે આવી આકૃતિ છે એમ ઓકે તો સારું બરાબર કારણ કે આકૃતિ તમારે વિચારવી પડશે પરીક્ષામાં આપેલી નહીં હોય બરાબર ચલો અહીં જુઓ આ બંને વચ્ચેનું ટોટલ અંતર 5 સેન્ટીમીટર છે બરાબર અહીંયા આગળ 3 સેન્ટીમીટર થયું એટલે આને હું આમ નીચે ડ્રો કરું આ રીતે તો આ 3 સેન્ટીમીટર રહેશે આ 3 સેન્ટીમીટર તો આ 1 સેન્ટીમીટર થોડું ને આપણે 1 સેન્ટીમીટર થોડું તો ટોટલ 5 સેન્ટીમીટર થાય ને એટલે આટલું અંતર આ 1 સેન્ટીમીટર થયું આ તમને 20 સેન્ટીમીટર આપેલું છે હવે આ કરી નાખું આ જે વસ્તુ છે એ કરી નાખું એટલે કે ગોળા આપણી જોડે આ જગ્યાએ સંતુલનમાં છે 20 સેન્ટીમીટર આ ગોળો પણ કરી નાખું 20 સેન્ટીમીટર ક્લિયર હવે આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે છે આકર્ષણ બળ લાગે એટલે તમે આ રીતે અહીંયા આગળ આકર્ષણ બળ તમે કહી શકો
હવે આ બધું કાઢી નાખ્યું. હવે ઈ જુઓ કે અધો દિશાની અંદર અહીંયા આગળ કયો બળ લાગશે? તો mg લાગશે. અહીંયા આગળ તણાવ બળ લાગશે તો એનો ઘટકો આ બાજુ આવશે. એક ઘટક આ બાજુ આવશે. માની લો કે આ થીટા છે. તો આ થયો તમારો t cos થીટા ઘટક અને આ થયો તમારો t sin થીટા ઘટક. અને આ બાજુ તમારું બળ F થયું. તંત્ર સંતુલનમાં હોય તો જે સામસામેના ઘટકો છે એકબીજાના સમતોલે. આ બધી આપણને ખબર છે. હલો, હવે અહીંયા આગળ તમે લખો સંતુલન વખતે તમે કહી શકશો કે t sin થીટા F થાય એટલે t cos થીટા m. ઇક્વેશન 1 અને 2. ચલો શું કરીશું? ઇક્વેશન 1 અને 2 નો ગુણોત્તર લો. therefore t થી કેન્સલ આઉટ થઈ જશે. તમારી જોડે રહેશે sin tan theta Fe upon mg. therefore m તમારું સૂત્ર બની જાય Fe upon g tan theta. ક્લિયર? ચલો હવે સૌથી મોટો સવાલ એ થશે tan theta શોધવાનો. એ પણ તમે ઉપરથી શોધી શકો છો. અને Fe નું મૂલ્ય પણ શોધી લો પહેલા, પછી બધા કિંમત મૂકી દો. Fe બરાબર શું લખાય? તો k q1 q2 upon r square. તો k q1 તો સરખું જ છે. તો અહીંયા તમે લખશો 9 * 10⁻⁹. આ 2 * 10⁻8 છે એટલે હું ડાયરેક્ટ લખું 4 * 10⁻16. અંતર 3 સેન્ટીમીટર એટલે 3 તારી 9 * 10⁻2 એટલે કે 4 ઘાત થઈ જશે. સેન્ટીમીટર છે એટલે ચલો આ કટ થઈ ગયું. ચલો આ ઉપર ગયું એટલે +4 એટલે રહેશે અહીંયા તમારી જોડે -12 -12 અને અહીંયા આગળ રહેશે એટલે -3 એટલે 4 * 10⁻3 આટલા તમારું Fe થઈ ગયું. બરાબર. હવે tan થીટા શોધો. tan થીટા શોધવા માટે શું કરશો? જો આ અંતર આપણે જાણવું છે. આ અંતર બરાબર. પહેલું આ અંતર આપણી જોડે છે. આ અંતર મારી જોડે છે. આ 90 ડિગ્રી જેવું થાય. આ કર્ણ થઈ ગયો ને. ચલો તો અહીંયા આગળ કર્ણનો વર્ગ એટલે 20 નો વર્ગ બરાબર શું લખાશે? 1 નો વર્ગ વત્તા અને હું y ધારી લઉં. y નો વર્ગ થાય. therefore y² લખાય 400 - 1. therefore 399. therefore y બરાબર થાય √399. એને એપ્રોક્સિમેટલી 20 સેન્ટીમીટર લઈ લેવાય. બોલો 399 એટલે 20 સેન્ટીમીટર લઈ લેવાય. તો tan થીટા આના પર થીટા નાનો છે માટે લઈ શકો તમે. એટલે ડાયરેક્ટ તમે સામેની બાજુ તમારી જોડે કેટલી છે? તો 1. પાસેની બાજુ છે 20 સેન્ટીમીટર ઉડી ગયા. આવી ગયો બંનેનો જવાબ. તો એ કિંમત મૂકી દઈએ આપણે. તો m બરાબર Fe 4 * 10⁻3 છેદની અંદર g બરાબર 10 લઈ લો. આના બરાબર લખશો 1/20. 20 ઉપર જતા રહ્યા. 10 કેન્સલ થઈ ગયા. therefore 4 * 8 * 10⁻3. ખ્યાલ આવ્યો? ચલો જોઈ લો. ખબર પડી? હેલો, ઓકે ચલો બધા ફરી એડ થાઓ. પેલો મેસેજ આવી ગયો મારે. બરાબર. ચલો ચલો હવે આવી ગયા લગભગ બધા 20 ઉપર આવી ગયા છે બધા. ચલો
चलो હવે એને રાઉન્ડ દોરી દઉં ને પર અહીંયા ઓકે ચલો હવે આ થઈ ગયેલો છે એ થઈ ગયેલો છે ઓકે ચલો અહીંયા આગળ હવે તમને એવું કીધેલું છે કે અવકાશમાં વિદ્યુત સ્થિતિમાન નીચેના સૂત્ર વડે આપવામાં આવે છે સૂત્ર આપણને આપેલું છે v of x y અને z ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ તમને આપેલું છે a xy પ્લસ yz પ્લસ zx તો પહેલું તમને પ્રશ્ન પૂછેલો છે અહીંયા આગળ તો a નું પારિમાણિક સૂત્ર b ની અંદર પૂછ્યું છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્રતા અને સી ની અંદર આપણને આપેલું છે કે જો a બરાબર 10 SI આ SI એકમ આપેલો છે બરાબર SI એકમ હોય તો p બરાબર 1 મીટર 1 મીટર અને 1 મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થાય ચલો પારિમાણિક સૂત્ર તો શોધી શકાય ને હેલો કે નહીં શોધાય ચલો પહેલું પારિમાણિક સૂત્ર શોધીને મને બતાવો કહો ચલો આવડશે ને પારિમાણિક સૂત્ર શોધતા તો હેલો કેમ બધા ચૂપ થઈ ગયા ફરી પાછા ભાઈ કેવિન હે કેવિન આવ્યો છે કે નથી આવ્યો ફરી પાછો હેલો हाँ सर હા બોલ ને ભાઈ ચલો શું કરીશું આ તો આવડી જ જાય ને પહેલું તો આવડી જશે ને કે નહીં આવડે શું કરીશું બોલો આ તમારા જોડે સૂત્ર છે સમજજો હવે હું તમે જવાબ લાવો છો ખરા લાવો છો જવાબ તમે ચલો તમે તમારી રીતે જવાબ લાવો ચલો પહેલા મને કહો આનો જવાબ શું આવે તમારું પારિમાણિક સૂત્ર શું થાય એ મને કહો આનું પારિમાણિક સૂત્ર શું થાય એ મને કહો ક્લાસમાં ત્યાં આવીશું ને એટલે મજા આવશે ખરેખર અહીંયા આગળ તો પેલું શું કોઈના ચહેરા હું જોઈ ના શકું તમે શું કરો છો એ જોઈ ના શકો હવે મેં પ્રશ્ન પૂછ્યો હતો કોઈક તો ઊભા થઈ જતા કોઈ જમવાય બેસી ગયા હોય હે ચલો બોલો કઈ રીતે લાવશું જવાબ આનું પારિમાણિક સૂત્ર મારે એનું લાવવું છે નથી ખબર પડી બોલો ચલો વિદ્યુત સ્થિતિમાનનું જ થાય વિદ્યુત સ્થિતિમાનનું જ થાય ઓકે ચલો બાકીના બધા શું કહે છે આ બાજુ જાનકી નિયતિ ઝરના પિનલ મૈત્રી પરિતા હર્ષ ચૌહાણ હર્ષ બંને ડી અને કે અજય મિતેશ કેવિન કેપ્ટન આપણો લે જય
પાર્થ, ધ્રુવીલ, વ્રજ, બોલો ચલો. દિશાંત, બોલો ચલો. હવે અહીં જુઓ, જેનું પારિમાણિક સૂત્ર બનાવવાનું છે એને તમે કરતા બનાવી દો. વી અપોન, આ તો બિંદુ આપેલું છે, xy પ્લસ yz પ્લસ zx, બરાબર. આનો એકમ શું થાય? વોલ્ટનો વોલ્ટ લખાય ને, વોલ્ટ. આના બરાબર વોલ્ટ લખશો. આનો એકમ શું થાય? નીચેના મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર થશે. હું ધ્યાન રાખજો. ચલો, વેરી ગુડ. ચલો, તો આવડી ગયું ને તમને? વોલ્ટ પર મીટર સ્ક્વેર. વોલ્ટ એટલે શું લખાય? જૂલ પર કુલમ અપોન મીટર સ્ક્વેર. જૂલ બરાબર શું લખાય? તો m1 L2 T - 2. કુલમ માટે લખીશું a * t લખશો તમે, અને આ મીટર સ્ક્વેર એટલે L2 કેન્સલ થઈ જશે. તો અહીં આગળ તમારી જોડે હશે m1 L0 T - 3 a - 1. આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું ભાઈ, બરાબર. પેલા જેવું તો નથી જ હો. શું થયું બોલો? આવી ગયું એના જેવું જ? વિદ્યુત ક્ષેત્ર જેવું થઈ ગયું આ સૂત્ર. હલો, ચલો અહીં ધ્યાન આપજો. વોલ્ટ પર મીટર સ્ક્વેર છે. પેલું વોલ્ટ પર મીટર આવવું જોઈએ પહેલું. ખ્યાલ પડ્યો ને? વોલ્ટ પર મીટર સ્ક્વેર છે, બરાબર. હા સર. ચલો, પહેલાનો જવાબ આ રીતે થઈ ગયો. હવે તમને બીજું પૂછેલું છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારો. ચલો, વિદ્યુત ક્ષેત્રમાં લાવવું છે. ચલો, સૂત્ર શું લખશું?